Hello and good morning, students. Today we will start with Unit 5. First of all, let's see its pre task. It's about ants, and you all know that ants are known as a very hard-working insects. એક કીડીઓની જે રીતે સખત પરિશ્રમ કરવાની આદત છે તેના કારણે આપણે હંમેશા જ્યારે કોઈ પરિશ્રમ કરતી વ્યક્તિની સરખામણી કરવાની હોય તો આપણે કીડી સાથે કરીએ છીએ કે એઝ હાર્ડ વર્કિંગ એઝ એન્ડ્સ, એટલે કે કીડી જેવો હાર્ડ વર્કિંગ કોઈ વ્યક્તિ હોય ત્યારે આપણે એમ કહીએ કે એઝ હાર્ડ વર્કિંગ એઝ એન્ડ્સ. કેમ કે એન્ડ્સમાં એટલી બધી ખૂબી રહેલી છે કે આ ઇન્સેક્ટ્સ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. અને અહીંયા જેમ ચિત્રમાં દેખાય છે એ રીતે ટીમ વર્ક એમનો જે મેઇન કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ, એમની જે પર્સનાલિટીનું એક પાસું છે કીડીઓનું, એ છે ટીમ વર્ક. એ લોકોમાં એટલી બધી યુનિટી હોય છે કે એ યુનિટીના કારણે જ મોટા મોટા પ્રાણીઓની પણ એ લોકો ઘડીકમાં સામે થઈ શકે છે અને એને હેરાન પરેશાન કરી મૂકે છે. લાગે એક નાનકડી કીડી, પણ એક કીડી જો હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથીને પણ ગાંડો કરી શકે છે. અને આ ટીમ વર્કથી એક આખા હાથીને પણ એ ઘડીકમાં ખાઈ જાય છે. આ વાત અહીંયા કહેવામાં આવી છે, એ જોઈએ પોએમમાં. વર્કિંગ એન્ડ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક, અ લોટ ઓફ વર્ક વિધાઉટ ટોક. વર્કિંગ એન્ડ્સ, જે કામ કરતી કીડીઓ છે, આમ તો કીડીઓ કામ જ કરતી હોય છે, તમે સતત જોયું હશે કે અહીંથી અહીં દોડ્યા જ કરતી હોય, ક્યારેય તમે કીડીને શાંતિથી બેઠેલી નહીં જોઈ હોય. અને એટલે પોએમનું ટાઇટલ છે વર્કિંગ એન્ડ્સ. ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક, સ્ટ્રેટ લાઇનમાં જતી હોય. હવે ત્યાં તો એ લોકો પાસે ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિક પોલીસ પણ નથી, છતાં જુઓ કેટલી ડિસિપ્લિન છે. અ લોટ ઓફ વર્ક વિધાઉટ ટોક એન્ડ ધ વર્ક વિધાઉટ ટોકિંગ. વાતો કર્યા વગર કામ કરે છે. અંડર લીવ્સ એન્ડ ઓવર રોક્સ, હેવી લિફ્ટ્સ ટુ કીપ અવર સ્ટોક્સ. બધી જ જગ્યાએ તમને કામ કરતી જોવા મળશે. પાંદડાની નીચે, ઓવર ધ રોક્સ મીન્સ પથ્થરો ઉપર, અને હેવી લિફ્ટ્સ એટલે કે બહુ વજનદાર વસ્તુઓ લઈને એ પોતાનો સ્ટોક ભેગો કરે છે. સ્ટોક મીન્સ જથ્થો. તમે સૌ જાણતા હશો કે ચોમાસા પહેલાં કીડીઓ અને બીજા જે એવા ઇન્સેક્ટ્સ છે, મકોડા વગેરે વગેરે, એ પોતાનો જે ખાવાનો ખોરાક છે એ ભેગો કરી લે છે, પોતાના દરમાં ભરી લે છે, કે જેથી કરીને જો બરફીલા પ્રદેશો હોય તો બરફ પડે ત્યારે ખાવાનું બધું ઢંકાઈ જાય, બરફ નીચે બહાર નીકળી ન શકાય. એવા સંજોગોમાં પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટેની વ્યવસ્થા કીડીઓ અગાઉથી કરી લે છે અને પોતાનો જથ્થો ખાવાનો પહેલેથી ભેગો કરી લે છે. અને વરસાદના સિઝનમાં પાણી વડે બધું ભીનું થઈ ગયું હોય ત્યારે એ ખાવાનો જથ્થો પોતાના દરમાં ભરી લે છે. આમ બરફનો પ્રદેશ હોય કે પાણીનો પ્રદેશ હોય, દરેક જગ્યાએ કીડીઓ કામ કરે છે અને પોતાનો જીવન જરૂરિયાતનો જે જથ્થો છે એ ભેગો કરી લે છે. વી વર્ક વિધિન એન ઓલમોસ્ટ સેક્રિફિશિયલ લવ ફોર વન એન્ડ અધર. સેક્રિફિશિયલ એટલે એકબીજા માટે ત્યાગ કરવાની વૃત્તિ સાથે એ લોકો હળી મળીને પ્રેમથી કામ કરે છે, જે માણસ તો કરી શકતો જ નથી. કદાચ માણસ માટે તો એ ઇમેજિન કરવું પણ મુશ્કેલ છે. આ છે નાનકડું એક જંતુ જ, આમ છતાં જુઓ કેટલા ગુણ એનામાં રહેલા છે. અહીંયા બતાવ્યું છે કે તેઓ એકબીજા માટે નિસ્વાર્થ કામ કરી શકે છે અને એ પણ પ્રેમથી કરે છે. ધીસ લવ સો સ્ટ્રોંગ દેટ પરમિટ્સ અવર બોડીઝ વિલિંગલી કેરીઝ મેની ટાઈમ્સ ઇટ્સ વેઇટ ફ્રીલી. આ કામ એ લોકો અથવા આ પ્રેમ એમનો એટલો સ્ટ્રોંગ છે કે ભલે એ કદમાં બહુ નાનો ઇન્સેક્ટ છે, પણ એમના જે
શરીર છે એ એમના શરીરના વજન કરતાં પણ ઘણા બધા ગણું વધારે વજન ઉંચકીને કામ કરી શકે છે. આ તમે સાયન્ટિફિક ફેક્ટમાં કદાચ ક્યાંક વાંચ્યું હશે કે કીડી એના કરતાં બમણું વજન ઉંચકીને ચાલી શકે છે. એ વાત અહીં કહેવામાં આવી છે કે વી કેન કેરી મેની ટાઈમ્સ ઇટ્સ વેઇટ ફ્રીલી. મીન્સ અમારા વેઇટ કરતાં કેટલાય ગણું વધારે વજન ઉંચકીને આરામથી ફ્રીલી અમે જઈ શકીએ છીએ, આવી શકીએ છીએ. એઝ વી ફાઇન્ડ અ ફ્રીડમ ઇન અ ડિવોશન, એઝ વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર. આ એમનામાં સેક્રિફાઈસ અને ફ્રીલી જે ફરી શકે છે એનું કારણ શું છે? તો કે વી ફાઇન્ડ ફ્રીડમ ઇન ડિવોશન. ડિવોશન એટલે કે ભક્તિ. એમની જે એકબીજા પ્રત્યેની ભક્તિ છે, ડિવોશન છે, સમર્પિતતા છે, એના કારણે એ સમર્પિતતામાં જ એમને આઝાદી લાગે છે. એટલે કે કામ એમના માટે બર્ડન નથી અને એમને ક્યારેય એવું નથી લાગતું કે બીજાના માટે કામ કરે છે, પરંતુ ટીમ વર્કથી કામ કરે છે. અને માટે વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર. એટલે કહે છે કે અમે બહુ મહાન જીવન બનાવી શકીએ છીએ, ઘડી શકીએ છીએ. એટલે કે એમનું જીવન હજુ પણ અસ્તિત્વ એમનું ગુમાવ્યું નથી, કેમ કે they are together. So this poem shows the strength of unity, and they also give us the message to work without talking very high. બહુ ઊંચી વાતો કરવાને બદલે કામ કરો. સેક્રિફાઈસની ભાવના હોવી જોઈએ, લવ હોવો જોઈએ. ધીઝ આર ધ qualities that the ants have, and they advise us to develop such qualities in us. આપણામાં આવી ક્વોલિટી લાવવાની વાત કરે છે કે તમે ડિવોશન સાથે કામ કરો. ફ્રીડમ એટલે કે આઝાદીનો અનુભવ સૌની સાથે રહીને અનુભવો, એ ફ્રીડમ છે. અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે જેને તમારે ટ્રુ ફોલ્સમાં જણાવવાના છે. ત્યારબાદ આપણે રીડ 1 શરૂ કરીએ. એન્ડ્સ. આપણે માનીએ છીએ કે એન્ડ્સ એ કેટલું નાનું ઇન્સેક્ટ છે, એટલે કે જંતુ છે, અને આપણે જંતુને તો તુચ્છ જ માનતા હોઈએ છીએ. માનવો તો બધી જ પોતાના સિવાયના દરેક લિવિંગ બિઈંગ અને નોન લિવિંગ થિંગને તુચ્છ માને છે, પરંતુ ખરા અર્થમાં જો જોવા જઈએ તો કદાચ આ નાના જીવજંતુ પણ માનવ કરતાં વિશિષ્ટ છે, વધુ સારા છે. અહીંયા એન્ડ્સ ઉપર ખૂબ જેટલી પણ સ્ટડી થઈ છે, સ્ટડી વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપણને અહીંયા જણાવવામાં આવ્યા છે, જે હવે આપણે જોઈશું. એક સાયન્ટિસ્ટે નોટિસ કર્યું પોતાની સ્ટડી દરમિયાન કે એક ખાડામાંથી ઘણી બધી કીડીઓ મરી ગયેલી માખીઓને અને બીજા ઇન્સેક્ટ્સને ફૂડ તરીકે લઈ જવા માગતી હતી. અને જ્યારે આ ઇન્સેક્ટ્સને એ લોકોએ નાના નાના ટુકડાઓમાં પહેલાં તો તોડી નાખ્યા, કારણ કે આખું ઇન્સેક્ટ એનાથી ન ઉંચકાય. એટલે કીડીઓએ એ ઇન્સેક્ટને આખું નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખ્યું, અને પછી એ નાના નાના ટુકડા લઈ જઈને એ સ્ટોક કરવા માટે લઈ જતા હતા. એવા સમયે એ પીટમાં એક એવો પોઈન્ટ આવ્યો, એક એવી જગ્યા આવી કે જ્યાં એ લોકોને વજન સાથે એક ક્લિફ એટલે ઢોળાવ ઉપર કામ કરવાનું હતું, અને આ ઢોળાવ ઉપરથી એ સરકી જતા હતા. અને ત્યારે સાયન્ટિસ્ટે નોટિસ કર્યું કે આ કીડીઓએ છેવટે એમાંથી પણ રસ્તો શોધી કાઢ્યો, અને એ લોકોએ એક ચેઇન બનાવી કીડીઓએ એકબીજા પર ઊભા રહીને, અને એ ચેઇન ઉપરથી જે વજન ઉંચકીને જતી કીડીઓ હતી એ પસાર થઈ ગઈ, અને આ રીતે એમણે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધ્યું. જે બતાવે છે કે ઇન્સેક્ટ્સમાં પણ ઘણી બધી આવડત અને બુદ્ધિ રહેલી હોય છે. તે પણ માનવની જેમ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખતા હોય છે, અથવા તે શોધતા હોય છે, ને એમને એ મળી પણ જતો હોય છે. The following behavior was noticed by a scientist who was making a study of ants.
A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hill એટલે કીડિયારું, ફ્લાઇઝ એટલે ફ્લાયનું બહુવચન થયું, ફ્લાય એટલે માખી અને એનું બહુવચન થયું માખીઓ. પીટ એટલે ખાડો. ત્યારબાદ ફેચ મીન્સ કેરી, ઊંચકીને જવું. બીટ્સ પીસીસ. ઇન્સેક્ટ્સને મારીને એના પીસીસને એ લોકો બધી જ એન્ડ્સ ભેગી થઈને કીડિયારામાં પોતાના દરમાં લઈ જતી હતી. ત્યારે એક સાયન્ટિસ્ટે નોટિસ કર્યું કે જે સાયન્ટિસ્ટ એન્ડ્સ ઉપર સ્ટડી કરી રહ્યા હતા. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. સ્ટીપ એટલે એકદમ ઢોળાવવાળી, સીધો ઢોળાવ હોય તેને સ્ટીપ કહેવાય. સીધો ઢોળાવ એટલે ઢોળાવ જ સ્લીપરી હોય, એમાં પણ સીધો હોય ત્યારે વધારે એના ઉપરથી લસરી જવાય. એવા ખાડા ઉપરથી એ લોકોને પસાર થવાનું હતું. કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, ધ લોડ્સ દે વેર કેરિંગ વેર વેરી હેવી. જો આપણે એન્ડ્સની કદને કન્સિડર કરીએ, એને ધ્યાન પર લઈએ તો જે વજન, લોડ એટલે વજન, જે વજન એ લોકો ઊંચકી રહી હતી તે ઘણો વધુ પડતો હતો અને એમાં પણ સીધો ઢોળાવ હતો. It was as if a group of men were carrying a weight of 200 pounds each. કીડીઓ જે વજન લઈને ચાલી રહી હતી એની સરખામણી કરી છે. જુઓ, એઝ ઇફનો ઉપયોગ, જાણે કે માણસોનું એક ગ્રુપ, ટોળું 200 પાઉન્ડનું વજન ઊંચકીને ચાલી રહ્યું હોય એટલો ભાર આ કીડીઓ લઈને ચાલી રહી હતી. અને એમાં પણ they were climbing a cliff. ક્લિફ એટલે ઢોળાવ, પર્વતની જે સાઈડ હોય. આગળ સાઈડ શબ્દ વાપર્યો છે, અહીંયા ક્લિફ શબ્દ વાપર્યો છે. તો પર્વતના ઢોળાવ ઉપર માણસો 200 કિલોનું વજન લઈને જતો હોય, એનું ટોળું જતું હોય, એટલું વજન આ કીડીઓ ઊંચકીને જઈ રહી હતી. હવે 1 પાઉન્ડ એટલે 500 ગ્રામ અને એટલે 200 પાઉન્ડ્સ એટલે ડિવાઇડેડ બાય 2 તો 100 કિલો. 100 કિલો એટલે 100 કિલોનું વજન ઊંચકીને માણસોનું ગ્રુપ જતું હોય એટલું વજન આ કીડીઓએ ઊંચકેલું હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. હવે જુઓ, એન્ડ્સે કેવી રીતે આખું કામ ઓર્ગેનાઇઝ કર્યું. They were carrying up the beats. The other went in front and cleared away any sand or small stone that obstructed the way. Obstructed means રૂકાવટ પેદા કરવી, અવરોધ ઊભો કરવો. એમાંની જ્યારે કેટલીક એન્ટ બધો સામાન ઊંચકીને ચાલી રહી હતી ત્યારે બાકીની, ધ અધર્સ મીન્સ બાકીની જે કીડીઓ હતી એ આગળ જઈને રસ્તો ક્લિયર કરતી હતી એના માટે, અને માટી, પથ્થર વગેરે દૂર કરતી હતી. જો આ કીડીઓ કોઈ સ્કૂલમાં ભણવા નથી ગયા, ક્યાંય ટ્રેનિંગ નથી લીધી એ લોકોએ, આમ છતાં કેટલું જાતે સેલ્ફ ડિસિપ્લિન છે કે જાતે જ નક્કી કરી લે છે કે કયું કામ એણે કરવું જોઈએ અત્યારે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, these other ants would position themselves in such a way that ants carrying the loads could easily climb over them. હવે કેટલીક જગ્યાએ, સમ પોઈન્ટ્સ મીન્સ એટલે કેટલાક જગ્યાએ એવું બનતું કે ફૂટહોલ્ડ મેળવવું મુશ્કેલ બનતું. એટલે કે જે કીડીઓ વજન ઉચકીને ચાલી રહી હતી એને માટે પગ મૂકવો મુશ્કેલ પડતો હતો, ત્યારે આ જે કીડીઓ રસ્તો સાફ કરતી જતી હતી એ એવી રીતે ત્યાં પોઝિશન લઈ લેતી હતી કે જેથી કરીને બીજી એન્ડ્સ જે છે એ ઇઝીલી એમના ઉપર ચડીને આગળ વધી શકે.
એટલે આ રીતે ચેઇન એક પુલ જેવું બનાવતી અને એના ઉપરથી એ પસાર થઈ જતી. Near the top of the pit, however, there was a small part of the way which was completely સ્મૂધ એન્ડ સ્ટીપ. એક પોઈન્ટ તો એવો આવ્યો એ ખાડામાં કે જે બહુ સ્મૂધ હતો અને સ્ટીપ હતો, એકદમ સીધા ચડાવવાળો હતો અને લીસો હતો, એટલે એમાંથી લસરી જવાય. ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, કોઈ પગ મૂકવાની જગ્યા વ્યવસ્થિત નહોતી. એન્ડ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. પ્રોગ્રેસ સ્ટોપ થઈ ગયો એટલે કે આગળ એમનું જે વધવાનું હતું એ અટકી ગયું. એ પોતાનું વજન ઉચકીને આગળ ચાલી શકી નહીં. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. અને એવું લાગી રહ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં હવે કીડીઓ હારી ચૂકી છે, આગળ વધી શકશે નહીં. ડિફીટ એટલે હરાવવું, હારી જવું. Of the many ants which tried to climb this part, only one reached the top. હવે આ બધી કીડીઓમાંથી એક જ કીડી એવી હતી કે જે ટોપ પર પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill. હવે જુઓ ટીમ વર્ક કેવું જબરજસ્ત છે કીડીઓનું. એક કીડી જે ઉપર પહોંચી ગઈ એણે નક્કી કોઈ મેસેજ આપ્યો કે જેના કારણે એન્ટ હિલમાંથી બધી જ કીડીઓ અને સંખ્યાબંધ, નંબર ઓફ મીન્સ સંખ્યાબંધ કીડીઓ મદદ કરવા માટે આવી પહોંચી, કેમ કે ધ મેસેજ હેડ બીન કન્વેડ. મેસેજ આપી દેવામાં આવ્યો હતો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને હવે એકદમ આશ્ચર્યજનક બાબત બની. અમેઝિંગ મીન્સ સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક બાબત બની. The ants at the top began climbing down into the pit backward. જે ખાડાની કિનારી પર બધી એન્ટ હિલમાંથી, દરમાંથી આવીને ઊભી રહી હતી, એ બધી જ કીડીઓ ધીમે ધીમે ખાડાની અંદર ઉતરવા લાગી. બેકવર્ડ એટલે કે એકબીજાને પકડીને ઊંધેથી, જે રીતે માણસ ખાડામાં ઉતરે, બે હાથ વડે પકડી રાખે કિનારીને અને પગ નીચે ધીમે ધીમે ખાડામાં ઉતારે, એ રીતે ઊંધા જવાનું શરૂ કર્યું કીડીઓએ. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. દરેક કીડી આગળની કીડીનો જે બેકવર્ડ સાઈડ હતી એ પકડી લે, ટેલ પકડી લેતી, એની પૂંછડી પકડી લેતી. અને આ રીતે એ લોકોએ ચેઇન બનાવી આખી. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. ધીમે ધીમે આ ચેઇન બનવા લાગી અને આખી ચેઇન છેક નીચે સુધી બની ગઈ. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out of the top. અને જેવી આ ચેઇન નીચે વજન ઉચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી કે તરત જ એ ચેઇનની મદદથી ઉપર આવી ગઈ. આ રીતે આપણા લશ્કરના જવાનો જ્યારે દુર્ગમ જગ્યાઓ પર, સ્થાનો પર જ્યાં પુલ ન હોય, કોઈ વ્યવસ્થા ન હોય, છતાં એમને આગળ વધવાનું હોય, ત્યારે એ હ્યુમન પુલ પણ બનાવીને આ રીતે પોતાના બીજા સાથીદારોને એના પરથી પસાર કરી દેતા હોય છે. Such behavior showing the adeptness of ants. Adept means ability to change the self. ચેન્જ લાવવો, પોતાના જાતમાં ચેન્જ લાવવો અને એડજસ્ટ થવું, દેટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ થિંગ. માણસ એકબીજાને એડજસ્ટ નથી થતા, નહીં તો પ્રાણીઓને એડજસ્ટ થતાં બતાવ્યા છે. એટલે કહે છે કે આ બિહેવિયરને આપણે શું કહેશું? એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ, એડજસ્ટમેન્ટ ઓફ એન્ટ્સ. અને આ સ્ટડી દરમિયાન નોટિસ કરવામાં આવ્યું.
અને હવે એન્ટ લાઈફ વિશે સાયન્સમાં ઘણું બધું શોધાઈ ચૂક્યું છે. અને એમાં શોધાયું છે કે ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આટલા નાના જીવજંતુ જે છે, કીડી ઘણું નાનું ક્રીચર છે, ટાઇની ક્રીચર છે, છતાં એની ઇન્ટેલિજન્સ માણસની ઇન્ટેલિજન્સની બરોબર છે, એટલે કે સરખી છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. જો કે બધા સાયન્ટિસ્ટ કન્સીડ એટલે કે એગ્રી નથી થતા આ બાબત સાથે કે કીડીની ઇન્ટેલિજન્સ માણસ જેટલી છે, પણ છતાં જે પણ સ્ટડી થઈ છે એ આપણે આગળ જોઈશું અને એના આધારે આપણે આપણો ઓપિનિયન ફોર્મ કરવાનો છે, આપણો મત ઘડવાનો છે. ફોર્મ કરવું એટલે ઘડવું. ધીઝ એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ. કેટલીક એન્ડ્સ છે કે જે આ જે હમણાં જે વાત જે કરી એ ફાર્મિંગ કર્યું કહેવાય. એટલે ફાર્મિંગ કરે છે એ લોકો. કેવી રીતે એ જોવા જેવી વાત છે. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીઇંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. જ્યારે એન્ડ્સ ફાર્મિંગ કરે છે તો એ બતાવે છે કે બહુ મોટી બાબત છે. કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે માણસે પ્રોગ્રેસ ત્યારે કર્યો જ્યારે એણે હન્ટર એટલે કે કાચું માંસ ખાવામાંથી રાંધતા શીખ્યો, ફાર્મિંગ કરતા શીખ્યો, અનાજ ઉગાડતા શીખ્યો. એટલે જે રીતે માનવમાં ચેન્જ આવ્યો, કાચું માંસ હન્ટિંગ કરી, શિકાર કરીને કાચું માંસ ખાતો હતો, એમાંથી એ ફાર્મિંગ કરતાં શીખ્યો અને એટલે ધીમે ધીમે એનામાં ઇવોલ્યુશન આવ્યું, ચેન્જ આવ્યો, પ્રગતિ થઈ. તો જો ફાર્મિંગ એ પ્રગતિની નિશાની હોય તો આપણે કહી શકીએ કે એન્ડ્સ પણ ફાર્મિંગ કરે છે. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. સ્મોલ વે એટલે બહુ નાના પાયે પણ સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ જે કહેવાય છે એમણે નાના પાયે ફાર્મિંગ શરૂ કરી દીધું છે. They are called by that name because they are often carrying large pieces of leaf over their heads like umbrellas. એમને અમ્બ્રેલા નામ ક્યાંથી મળ્યું? કેમ કે આ એન્ડ્સ જે છે એ મોટા ભાગે મોટા લીફ પોતાના માથા પર ઊંચકીને જતી હોય છે અમ્બ્રેલાની જેમ, એટલે એમાંથી એને નામ મળ્યું અમ્બ્રેલા એન્ડ્સ. They take these pieces of leaf into their nests. કીડીનું જે કીડિયારું છે એનો નેસ્ટ છે, ત્યાં આ લીફને લઈ જાય છે, એના પીસીસ કરી નાખે છે અને લઈ જાય છે. There they chew them up nicely. હવે નેસ્ટમાં એકવાર આ પાંદડાના કટકા પહોંચે પછી આ બધા જ કટકાને ખૂબ સારી રીતે એ ચાવે છે. ચ્યુ એટલે ચાવવું. ચ્યુઇંગમ શબ્દ આના પરથી આવ્યો. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીઝ ચ્યુડ અપ લીવ્સ. ચ્યુડ અપ લીવ્સ એટલે ચ્યુડ અપ એટલે કે ચવાયેલા લીવ્સ. આ એડજેક્ટિવ છે અહીંયા. કેવા લીવ્સ? ચવાયેલા. આ ચવાયેલા લીવ્સનો એક આખો જે કહેવાય બેડ એટલે અહીંયા પથારી એવો અર્થ ન થાય, ક્યારી. હા, ક્યારી બનાવે છે, જેમ ફૂલોની ક્યારી હોય. ફ્લાવર બેડ એટલે ફૂલોની ક્યારી. અહીંયા ચવાયેલા પાંદડાની પથારી બનાવે છે એટલે કે ક્યારી બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ. અને આ બેડ ઉપર એક પ્રકારની ફંગસ એટલે કે ફૂગ
થાય છે. અને આ ફૂગ એ કીડીઓનું ભોજન છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. Then there are ants that domesticate cows. કાઉઝ ને સ્પેશિયલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે કેમ કે અહીંયા કાઉઝનો અર્થ જુદો છે. આપણે જે રેગ્યુલર અર્થ હોય છે એ અર્થ અહીંયા નથી, પણ આમ છતાં એ લોકો પાળે છે કેટલાક અને ઇન્સેક્ટ્સને, અને એનો ઉપયોગ જે રીતે આ માનવ ગાયનો ઉપયોગ દૂધ મેળવવા માટે કરે છે, એ રીતે એન્ટ્સ પણ આ ઇન્સેક્ટ્સનો ઉપયોગ મિલ્ક કરવા માટે, એટલે કે એમનામાંથી એક પ્રકારનું લિક્વિડ મેળવવા માટે પ્રયત્ન કરે છે અથવા તો એમને પાળે છે. તો ડોમેસ્ટિકેટનો અર્થ લેવાનો છે અહીંયા પાળવું. એન્ડ મિલ્ક ધેમ, એકચ્યુઅલી મિલ્ક નથી નીકાળતા, એમાંથી દૂધ નથી મેળવતા, પણ જે રીતે માણસ ગાયમાંથી દૂધ મેળવે છે એ રીતે આ એન્ટ્સ એ ઇન્સેક્ટ્સમાંથી લિક્વિડ મેળવે છે. જોઈએ કેવી રીતે મેળવે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આ એક જે રીતે આપણે જેને કાઉ કહીએ છીએ એમ આ પણ એક ગ્રીન ફ્લાય છે, એક પ્રકારનું જંતુ છે કે જે મળી આવે છે રોઝ લીવ્સ ઉપર અને બીન લીવ્સ ઉપર. બીન્સ એટલે જે આપણે વટાણા, ચોળી વગેરે બીન્સ થાય, એ બીન્સના પાંદડા ઉપર મળી આવતું આ એક જંતુ છે ગ્રીન ફ્લાય. અને કીડીઓ આ ગ્રીન ફ્લાયને પાળે છે. દે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ. અને એને કેમ પાળે છે? કેમ કે આ જે ગ્રીન ફ્લાય છે એક મીઠું મધ જેવું લિક્વિડ પ્રોવાઈડ કરે છે, વિચ ધ એન્ટ્સ રેલિશ અ લોટ. રેલિશ મીન્સ એન્જોય, ટેસ્ટ. ખૂબ એને આ લિક્વિડ ખાવું અથવા બહુ જ ભાવે છે એને, અને એટલે એ લોકો આ જે ફ્લાઇઝ છે એને ડોમેસ્ટિકેટ કરે છે, પાળે છે. સો ધ એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ્સ એન્ડ કીપ ધેમ ધેર. આ જે કીડીઓ છે એ આ ગ્રીન ફ્લાઇઝને પોતાના નેસ્ટમાં લઈ જાય છે અને એમને ત્યાં રાખે છે. દે ફીડ ધેમ, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out honey. આ ગ્રીન ફ્લાઇઝને પોતાને ત્યાં લઈ જાય, એમને સાચવે, એને દોવે. કેવી રીતે દોવે? આ ઇન્સેક્ટ્સની બંને બાજુથી એની જે બેગ હોય જેમાં હની હોય એ બેગને દબાવે એટલે હની બહાર આવે અને એ લોકો એને એન્જોય કરે છે. Ants, we are told, play games also. This is very surprising. Ants છે રમતોય રમે છે. Nurse their sick. Nurse એટલે કેર, ટેક કેર. એ લોકો એમનામાં જે બીમાર હોય, સિક હોય, એમની સારવાર પણ કરે છે. એટલે જુઓ કેટલું એમનું બિહેવિયર હ્યુમન બિહેવિયર સાથે મળતું આવે છે. એ લોકો રમે પણ છે, સંભાળ પણ લે છે. બરી ધેર ડેડ. બરી એટલે દાટવું. એના જે મરી જાય, જેમનું મૃત્યુ થાય એને દાટી પણ દે છે. બરી એટલે દાટી દેવું. They see that each one in the nest does its share of the work. અને એ જોવામાં આવે છે કે જેટલા પણ લોકો નેસ્ટમાં રહેતા હોય, જેટલી પણ કીડીઓ, લોકો તો ન કહી શકાય, હા એમની જાતિના લોકો કહી શકાય, તો જેટલા પણ એમની જાતિના એમની સાથે રહેતા હોય એ દરેક વ્યક્તિ પોતપોતાના શેરનું કામ કરી નાખે છે, પોતાના ભાગનું કામ કરી લે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ મીન્સ આળસુ.
એમાં જે રહેલો કીડી છે એને આળસુ રહેવા દેવામાં આવતી નથી, દરેકને કામ સોંપી દેવામાં આવ્યું હોય છે. ઓલ ધીસ સજેસ્ટ ધેટ એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ. આ બધું બતાવે છે કે તેમનામાં સોશિયલ સેન્સ વિકસેલી છે અને કે સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇઝ ધેર. કોઈક પ્રકારનું ગવર્નિંગ બોડી, કોઈક પ્રકારનું એમને ચલાવનારું તત્વ, એક પ્રથા એમનામાં રહેલી છે, એમનામાં એક સિસ્ટમ રહેલી છે કે જે બધું સંભાળી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, એન્ટ વિશે આજે આપણે ખૂબ સરસ માહિતી અહીંયા મેળવી રહ્યા છીએ. થોડું આગળ જોઈ લઈએ. ધેર આર એન્ટ્સ ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ્સ. હવે કેટલાક પ્રકારની એન્ટ એવી હોય છે કે જે સ્લેવ્સ રાખે છે, એટલે કે ગુલામ રાખે છે, પોતાના નોકરો રાખે છે. આગળ જોયું કે પોતાનું ફાર્મ બનાવે છે, કાઉઝ રાખે છે. હવે આવ્યું કે ગુલામ પણ રાખે છે. અને આ પાવરફુલ રેડ એન્ટ હોય છે જે યુરોપમાં મળી આવે છે. અને તેમના જે સ્લેવ્સ છે એ છે બ્લેક એન્ટ, જે લાલ એન્ટ કરતાં સ્મોલર ઇન સાઇઝ હોય છે અને માટે રેડ એન્ટ પાવરફુલ ત્યાં સાબિત થાય છે. જ્યારે પણ રેડ એન્ટને સ્લેવ્સ જોઈતા હોય ત્યારે એ એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ. જો ફરી પાછું હ્યુમન બિહેવિયર જેવું જ બિહેવિયર એન્ટ્સમાં જોવા મળે છે. જ્યારે પણ લાલ કીડીને ગુલામોની જરૂર ઊભી થાય એટલે બ્લેક એન્ટના જે કીડિયારા હોય, જે એનો નેસ્ટ હોય, જ્યાં બ્લેક એન્ટ રહેતી હોય, એને એમ્બુશ કરી લે. એમ્બુશ કરવું એટલે ઘેરી લેવું. જે રીતે એક રાજા બીજા રાજાને હરાવવા માટે એના રાજ્યને આસપાસથી ઘેરી લે, એવી રીતે અહીંયા બ્લેક એન્ટના પેલાને ઘેરી લે છે અને દે એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. એબડક્ટ એટલે ઉપાડી લાવવું, કિડનેપ કરી લેવું. બ્લેક એન્ટના જે ઈંડા હોય એને કિડનેપ કરી લે છે. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ, બ્લેક એન્ટ્સ કમ આઉટ. સ્વાભાવિક છે, બ્લેક એન્ટના ઈંડામાંથી બ્લેક એન્ટ્સ બહાર આવે અને એને સેવે, એના ઈંડાને સેવે છે રેડ એન્ટ્સ જ. પણ જ્યારે એમાંથી બ્લેક એન્ટ્સ બહાર આવે ત્યારે એને ગુલામની જેમ ટ્રીટ કરવામાં આવે છે. અને રાઇટ ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. અને જન્મથી જ એમને એવું શીખવાડવામાં આવે છે કે એ લોકોએ હંમેશા લાલ કીડીનું કીધું કરવાનું હોય છે. અને કમ્પેલ્ડ ટુ ડ્રજરી એટલે કે ગુલામી માટે જ એમને ફરજ પાડવામાં આવે છે. અને કેટલીક વાર તો દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. કેટલીક વાર તો તેમણે માસ્ટરને પણ પોતાની પીઠ ઉપર, બેક એટલે અહીંયા અર્થ પાછળ એમ નહીં, બેકનો અર્થ થાય છે પીઠ. પીઠ ઉપર ઊંચકીને પણ આ ગુલામ કીડીઓએ તેમના માલિકને લઈ જવા પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. અને આ બાબત તો કેવી એકદમ માનવ સાથે મળતી આવે છે, કેમ કે માનવો પણ આ જ પ્રકારનું વર્તન કરે છે. ઓકે, હવે થોડુંક જ બાકી છે તો આપણે પૂરું જ કરી દઈએ અહીંયા. લાસ્ટ પેરેગ્રાફ has remained. The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી જો ઘાતક હોય તો એ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. એમને કોઈ ફિક્સ હોમ નથી હોતું. દે આર ઓલવેઝ ઓન મૂવ, મીન્સ હંમેશા અહીંથી અહીં વણઝારાની જેમ ફરે છે. બ્લાઇન્ડ હોય છે. દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ. એ જોઈ નથી શકતી એટલે એક જ લાઇનમાં આગળ ટ્રાવેલ કરે છે. મેની મિલિયન્સ અલોંગ.
અને એક સાથે અબજો કીડીઓ એક સાથે માર્ચ કરતી હોય છે. ડિવાઉર એટલે ગળચી જવું, અને રસ્તામાં જે કંઈ વસ્તુ આવે એને સીધી ગળચી જ જાય છે. એની એનિમલ, કોઈ પણ પ્રાણી આવે એમના રસ્તામાં એટલે એને ખાઈ જાય. ઇવન લાર્જ એનિમલ જેવા ટાઈગર, એલિફન્ટને પણ એમનો ડર છે. Often, if a python, unable to move after swallowing his dinner, happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in his stomach. આ કીડીઓ તો એટલી બધી પાવરફુલ છે કે જો એ જ્યારે નીકળી રહી હોય ત્યારે એના રસ્તામાં પાયથન એટલે કે અજગર આવે, જો પાયથન મીન્સ અજગર, અને એ પણ કયો અજગર? જેણે પોતાનું ડિનર એટલે કે એનો શિકાર ગળીને બેઠો હોય. અને તમારી સૌની જાણ ખાતર કે અજગર જ્યારે શિકાર કરી અને એને ગળીને બેઠો હોય ત્યારે હલીચલી નથી શકતો, ત્યાં ને ત્યાં પડ્યો રહે જ્યાં સુધી એ શિકાર પચી ન જાય એના પેટમાં. અને એટલે એના માટે મજબૂરી હોય છે કે અજગર પેલા શિકાર ગળ્યા હોવાને કારણે હલી ન શકે. અને મીનવાઇલ આ કીડીઓ જો આવી જાય ત્યાં તો આખા અજગરને તો ખાય જ છે, સાથોસાથ અજગરની અંદર રહેલા પેલા શિકારને પણ ખાઈ જાય છે ઘડીકમાં, મિનિટોમાં. અને આ રીતે તમે આ હકીકતથી તમને ખ્યાલ આવી શકે કે આ કીડીઓનો કેટલો પાવર છે. ત્યારબાદ The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના જે ગામડાના લોકો છે તે લોકો અનેકવાર આ વાત કહેતા હોય છે કે આખા બાળકને પણ ખવાઈ ગયાના દાખલા બનેલા છે. અને આ સ્ટોરીઝ આપણને સાચી પણ લાગે છે, હોઈ શકે છે. When an army of the driver ants enters a house, the people flee into the forest. ત્યાંના લોકો જ્યારે હવે આ જે આટલા મિલિયન્સ એટલે કે અબજોની સંખ્યામાં આ કીડીઓ જ્યારે કોઈના ઘરમાં ઘૂસે છે ત્યારે આ લોકો ત્યાંથી ફ્લી એટલે ભાગી છૂટે છે જંગલમાં. અને એ લોકો જંગલમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આ કીડીઓનું આખી આર્મી એટલે કે લશ્કર ત્યાંથી જતું ન રહે. એટલે સી ધ સ્ટ્રેન્થ, એક લશ્કરમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અહીંયા કીડીઓના ઝુંડમાં છે. When the people come back, they find their every insect and spider in the house has been cleared away. અને આ કીડીઓ ઘરના બધા જ જીવજંતુ અને સ્પાઈડર એટલે કે કરોળિયાને પણ ખાઈ ગઈ હોય છે. આમ તો ઘર સાફ થઈ ગયું હોય છે. તો આ રીતે તમે જોયું કે કીડીઓ ઉપર ખૂબ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ થયો છે અને હજુ પણ થઈ રહ્યો છે. અને વધુ આવા ફેક્ટ્સ, સરપ્રાઇઝિંગ ફેક્ટ્સ, અમેઝિંગ ફેક્ટ્સ આપણને જાણવા મળે એ આશા સાથે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ.